નેતર બેટા હવે તો ખુશ ને, તારી ગાડીમાં પેટ્રોલ મેં પુરાવી દીધું છે, ફૂલ ટાંકી કરાવી દીધી. થેન્ક યુ પપ્પા. હવે હું ઓફિસે જઈશ. હા હા. હે રામ, જીવનમાં છે ને મને કોઈ દી શાંતિ મળશે નહીં ને મળશે જ નહીં. શું થયું છે ભાઈ? ઘરમાં રહીશ તોય ભલે અને ઓફિસે જઈશ તોય ભલે, હા તો ધંધો કરીશ તોય ભલે. આખા ગામનું ટેન્શન લઈને ફરે. અરે ટેન્શન ના લઉં તો કરું શું પપ્પા? ના તમે જ કહો. ધંધો થોડોક વ્યવસ્થિત ચાલવા લાગ્યો, ત્યાં જેટલા કામ કરે છે એ બધા જતા રહ્યા ગામડે. એની મગજમારી ઓછી છે, આ ધંધાની મગજમારી ઓછી છે, તો ઘરમાં નેહા 1760 વાર ફોન કરીને કહે કે તમે આને સમજાવો, પેલાને સમજાવો, ઓલાને સમજાવો, ઓલાને કરો ને ઓલીને કરો ને. તો પણ વાક નેહા ભાભીનો છે આમાં. આ હું છે બા બેસો બા? બેવું નથી તો થેલો શેનો છે? બટા સાગર, હા મારે હવે આ સિટીમાં નથી રહેવું. એટલે શું? એટલે તમે કેવા હું માંગો? હા બા, ઈસ મને તું બર્થ ટેસ્ટને મૂકી આવ ને એટલે હું ગામડે વહી જાઉં. મને ખબર છે બા, મને ખબર છે. એને એ પણ બહુ સારી રીતે ખબર છે કે તમારે ગામડે શું કામ જવું છે. શું ગામડે જાય છે? હા. હા એટલે પણ કારણ શું છે એ તો અમને કહેશો. કારણ બહુ મોટું કારણ છે, અને એ છે આપણા ઘરની વાલી વહુ નેહા વહુ, મારી પત્ની પ્રાણપ્રિય. મેં શું કરી નાખ્યું શું નથી કર્યું એ કે ને? ઉભા રહ્યો, બાંધોમાં હજી બાંધવાનું હું બાકી રહી ગયું છે? બાંધવાનું તમારા લીધે જ થાય છે આ બધું. હા, એના લીધે નહીં, તારા લીધે થાય છે. મેં શું જીવનમાં હંમેશા મગજમારી સિવાય તને બીજું કઈ આવડ્યું નથી. સાચી વાત છે ભાઈ. લો ડબકો પુરાવ્યો, બધા એક થઈ ગયા અને હું પડી ગઈ એકલી. એકલી એકલી પડો ને એવા કામ કરો ને એટલે એકલા પડી જાય, બાકી કોઈ માણસ એકલું પડે નહીં. સાગર, જો પપ્પા જો સાગર ને આ બોલવાનું ઓછું શું બા? કરો ને. આ તમે જ આ બધી મહાભારત ઊભી કરાવી છે હા, ઘરમાં. હા, મેં ખબર જ છે મને. નેહા મેં જ કરી છે. હા કહી દઉં તમને. બસ આ ઘરમાં મેં જોયું આ બહારની પરિસ્થિતિ શું થોડીક વણસી ગઈ કે તમે બધાય તો આમ જાણે એકબીજાના ઝઘડા અને એકબીજાની હારે કેવી રીતે રહ્યો, જાણે બહારની નહીં સમસ્યા હલ થઈ જશે. પણ બાની નહીં, ઘરની પરિસ્થિતિ એ જ છે. અને ખાસ કરીને આ તમે કરાવો છો. આ તમે આખો દિવસ મને શિખામણ નહીં આપતા હોય તો બોલ 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 રોકટોક કર્યા જ રાખો, જાણે મારામાં બુદ્ધિ જ ના હોય. તે નથી જ આપણામાં છે ને, નથી. કારણ કે જન્મ થયો ને ત્યારે વરસાદ બહુ પડ્યો તો ધોવાઈ ગયું અંતુય. અને બા છે ને ગામડે નહીં જાય, બરાબર? ના ના, મારે આમાં રહેવું નથી. તમે બધા એને સુખ શાંતિથી જીવો અને મને મારા ઘેરે જવા દો ને રોટલો ઘડીને ખાવા દો. પણ બા તમને તકલીફ શું છે એ તો મને કહેશો. સાગર બેટા પેલા મને સાંભળો દેવો ને, આવો તમે શાંત રહ્યો. તમે એમને કંઈક કારણ તો બતાવશો કે નહીં? હા, બતાવું. હા, અહીંયા આવી હું ત્યારે મેં બધું જોયું. ક્યાંક ગેસ નહોતા મળતા, અહીંયા પેટ્રોલ નહોતું મળતું, ઘરમાં પૈસા નહોતા, તકલીફ હતી, એટલે એકબીજાના ભૂખ્યા થઈ ગયા હતા. બસ આનો દોસ્તનો ટોપલો આના પર નાખે, આના પર નાખે, આના પર નાખે. કેવા બાંધો છો! અને આ બધું કરવાથી તમારી બધી સમસ્યા હતી એ હલ થઈ ગઈ. બા મારે અહીંયા નથી રહેવું, મારું મગજ ખરાબ થઈ ગયું છે. જો બા, તમારે છે ને ગામડે નથી જવું. તમને ખબર છે ને અમને ખબર છે કે તમારી હવે ઉંમર થઈ. આ ઉંમરે હવે તમારાથી કાંઈ કામ થાય એમ નથી. અને કાલ સવારે ન કરે નારાયણને જો અથડાઈને કે હેઠા પેડા ને તો ખાટલો આવશે. આ શાંતિથી થોડું થોડું હાલી શકો છો ને એ પણ હલાતું બંધ થઈ જશે. હું ખાટલે બેસીશ ને બાજુમાં ઓલા દૂધીમાં છે ને એ મને રોટલો ઘડી દેશે. હું 2 વખત દૂધ ને રોટલો ખાઈને રહીશ, પણ આ મગજ મારે નથી જોતી. પણ બા તમારે નથી જવું ગામડે. ત્યાં કોણ ધ્યાન રાખશે તમારું? એક તો ચલાતું નથી, પડ્યા આખડા તો. મારો ભગવાન છે ને, હા, આ અહીંયા આવી તો કોણે ધ્યાન રાખ્યું? અરે બધાય બા. મને કહે છે કે હું મારે લીધે ઘરમાં બાંધણ થાય છે, તો મારે હું કામ રહેવું પડે? તમારા લીધે બાંધણ નથી થતું ને જો કોઈને એવું લાગતું હોય કે તમારા કારણે આ ઘરમાં મગજમારી થાય છે તો એની માટે આ ઘરના દરવાજા ખુલ્લા છે, એ ગમે ત્યારે જઈ શકે છે. કેવી વાત કરો છો તમે! અને બાને અમે ક્યારે નથી સાચવ્યા. હા, ઝઘડા થાય એ વસ્તુ અલગ છે, પણ બાને નથી સાચવ્યા એ વસ્તુ તો ખોટી છે. બા તમારી સાચવીએ જ છીએ અમે. પણ મેં ક્યાં કોઈના નામ લીધા છે? તમે હું કામ બધા ટોપલી પહેરીને ફરો છો? મેં કીધું તું બાંધસ કે તું બાંધસ, બધાય બાંધો છો એકબીજાની હારે. જોઉં છું. જો બા, આ શહેરમાં તો આવું બધું હરેક ઘરમાં ચાલતું જ હોય. અને એનો મતલબ એવો છે કે થેલી લઈને હાલતો થઈ જવાનું. બેસો તમે.
બેસો, હું કહું છું ને ક્યાંય નથી હા બા બેહો. જવાનું. બેસો. લાવો બેસ અહીંયા સાગર. સામાન આપી. એ ઘડીક બેસીશ પણ હું પછી ગામડે તો વય જ નહીં, અમે નહીં જવાનું છે. જવાનું. સમજતા નથી, નાના છોકરા જેવું કરો છો. તમારે તો અમુકનું અમને આશ્વાસન આવવું જોઈએ. તમારે તો અમને અમુકનું આશ્વાસન આપવું જોઈએ કે બેટા આવો સમય તો અમે જોયો છે, હમણાં પાર ઉતરી જવું આમાંથી. તમે શું માથે હાથ દઈને બેઠા છો? વાત કરો ને કઈ. તમારા લીધે ભાભી. તમે તો જાણે બહુ ડાયા નહીં. આ ગેસની સ્વિચ ચાલુ રાખીને આવ્યા હતા, ખ્યાલ છે ને? તમે પેલા બાંધી લ્યો, એક કામ કરો. જાણી જોઈ નહોતું કર્યું ભાઈ. હેતલ બેટા હવે શાંતિ રાખશો. એક જે મૂળ સમસ્યા છે એનો તો પેલા હલ લાવવા દો. આ ભાભી એક વાતનું હળ લાવવા દેવા જ નથી. હવે બધા ચૂપ રહો ઘડીક, મને કાંઈ બોલવા દેહો. હા, તમે આ ઘરમાં ગણી પણીને 4 જણા છો, કોઈ જાજા નથી. અને અમે 5 ભાઈઓ 5 બાયું અને એનો વસ્તાર, એટલો અમે ભેગા રહેતા. હું અમારે કોઈ દી બાંધણ જ ન થતી. અમારે ક્યારેય એવું ન થતું કે આ કામ તું કર લે, આ તું કર લે. પણ હરામ બરાબર અમારા ફળિયાની વાત બાજુના ફળિયામાં સંભળાય. એ બાયું પોતપોતાની રીતે બધાય સવારે કામ વેચી લે અને એ જ કામ કરે. ભાઈઓ સવારે ઉઠીને શિરામણ કરીને આ બધા વાડીએ વયા જાય, બપોરા કરવા આવે અને પછી સાંજે વાળું કરે બધાય ભેગા મળીને. અમારે ક્યારેય નહીં થતું હોય, ક્યારેય એમ નહીં થતું હોય કે આ આમ બોલે છે ને આમ કરે છે ને આણે આજે સાણવા સીધું ન કર્યું હશે. તો બા- એની તબિયત ખરાબ હોય તો નહીં કર્યું હોય. આ કામના લીધે અમે ક્યાં ઝઘડા કરું છું? પણ તમે સાંભળો તો ખરા, હજી ક્યાં મારી વાત પૂરી થઈ છે. અને અમારે ક્યારેય પૈસાની તંગી નહીં થઈ હોય, ક્યારેક વર મોડું જાય, ક્યારેક અમને આ ઓલા ઢોરોનો ખોળ ન મળે, અમને બહુ તકલીફ આવી છે. અને બિયારણે લેવાના પૈસા ન હોય તોય જો બધાય ભાઈઓ પાસે થોડું થોડું હોય ને એ કાઢીને બિયારણ લાવતા ને વાવતા. પણ હરામ બરાબર 5 ભાઈઓમાંથી કોઈ બોલતું હોય એકબીજાને કે આ તારા લીધે થયું ને તારા લીધે થયું ને, બધાએ મળી હંપીને રહ્યા હતા. અમે આના કરતાં ખરાબ પરિસ્થિતિમાં રહ્યા. એક વાત કહું, સોમાએ બધુંય બળતણ ભીનું થઈ ગયું હતું, સૂલો પેટાવાના લાકડા નહોતા. તોય જો એ અમે લોકોએ કેમ દાડા કાઢ્યા છે ને એ મારું મન જાણે છે. પણ હવે અહીંયા એ બધી વાતો કરવાનો કોઈ મતલબ નથી. અને આ તમે લોકો સારદી હું પેટ્રોલ ખલાસ થઈ ગયું, સારદી ગેસ ન આવ્યો, થોડાક દી દૂધ ન મળ્યું, એમાં તો એને બધા રઘવાયા થઈ ગયા. લે હવે કેમ રહેશું ને કેમ જીવશું? બટા, એક હળી હોય ને એને તો બધાય તોડી શકે, બધાય હારે હોય ને એને કોઈ તોડી ન શકે. તમે બધાય હારે રહીને એકબીજાની મુશ્કેલીમાં સાથ દો ને તો તમને કોઈ આઘા ન કરી શકે. એકતામાં જ જીવન છે એવું માનો ને, બધુંય સારું છે. બાકી આ મગજ ઉકાળેથી કાંઈ નથી થવાનું. તે આમ કેમ કર્યું ને તે ગેસ કેમ ખુલ્લો રાખ્યો? બટા એક વાત કે મને, તું એક કામ કરતી હોય ગેસ ઉપર અને અચાનક કાકોકનો ફોન આવ્યો ને કાકોકે બોલાવી હોય તો તું એ બંધ કર્યા વગર નીકળી જાય તો તું કોને દોષ દે? તે ગેસ ઉપર દૂધ મૂક્યું હોય અને તું કંઈક કામે લાગી ગઈ ને દૂધ ઉભરાઈ ગયું તો તું કોને દોષ દે? કોઈને નહીં દેવાના. હશે ઘીના ઠામમાં ઘી પડી રહેશે, ભૂલ બધાયથી થાય. અને હા બટા, કામ કરે ને એનાથી ભૂલ થાય, નવરા બેઠા હોય એનાથી ભૂલ થાય. આ હું નવરી બેઠી હોઉં તો મારાથી ભૂલ થાય. બસ, તો એકબીજાની ભૂલને હાચવી લ્યો ને તો તમે સંપીને રહી શકો, બીજું કાંઈ નહીં. હાલો હવે મને ગામડે જવું છે. હા, અમારે ક્યાંય નથી જવાનું. હા બા, ક્યાંય નથી જવાનું તમારે. તમે જે અમને સમજણ આપી છે ને એ જ અમારા માટે મોટો ઉપદેશ છે. હા, અને બા કહેવત છે ને કે જ્યાં કોઈથી પ્રશ્નનું સમાધાન ન થાય ને ત્યાં વડીલ જ એ પ્રશ્નનું સમાધાન કરે. હા, ગઢિયા ગાડા વાળ, આ કહેવત કઈ ખોટી નથી. બરાબર છે. સાચું કહું બા, અત્યાર સુધી માફી ન માગતી, નહીં તુંય માફી ન માગતી. એ દીકરીઓથી જ ભૂલ થાય. નહીં એટલે એવું કહેતી હતી બા કે આ બધી જે આ પરિસ્થિતિ આવી ને એના લીધે અમે લોકો થોડા ટેન્શનમાં આવી ગયા. એક તો આ કમાવાવાળા ભાભી તો બિચારા બહુ વધારે ટેન્શનમાં આવી ગયા હતા કા? તમારા ભાઈ બિચારા એકલા જ બધું માથે લઈને ફરે તો શું થાય મારે? અને આ જ વાત બા તે દિવસે તમે મને સમજાવી હોત પ્રોપર તો આટલી બધી રામાયણો ના થાત ને. ન થાત. પણ પણ ભાઈ ક્યારેક કોકનું સાંભળે તો રામાયણ ન થાય ને, નહીં ભાભી? એ આપણે છે ને હવે એવું કટાક્ષમાં નથી બોલવું, સીધી રે. હાલો સા મૂકો હવે આદુવાળી. હા, જા તુંય જા હારો હાર, બે નથી રહેવું. પીવે જ ને.
જાન બાબા તું જાન જાતી હોય તો હવે મારા માટે 2 કપ બનાવજો. સવારે મેં ના હો, એને ઓલું મીઠી પેશાબનો રોગ છે, એને એક જ બા, કપ દેજે. મીઠી પેશાબ નહીં, સુગર કયો ને એ ખરાબ લાગે. રોગ છે તો છે, એમાં સારું ને ખરાબ. પણ આ બા કેવું બોલે? તમારું ની એનું ની ડાયાબિટીસ રાખો હા, બસ, હા, ચાલો, એવું. હું જાઉં, મારે ઘણા કામ છે, તમારી મગજમારીમાંથી ઊંચો ન થાવતો અહીંયા. બા હાશ, બધાય સુધરી ગયા. બા એક વાત કહું, હં, હવે ક્યારે આવું નહીં કહેતા કે હું ઘર છોડી જાઉં. નહીં કહું, હવે ન કહું. હવે તમે સાકારો દો ને તોય ન જાવ, લ્યો ને.